આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના સંયોજનો પાઠની અંદર 7.5 ટોપિક છે જેનું નામ છે અગત્યના કેટલાક આલ્કોહોલ સંયોજનો. આમ તો કેટલાક આલ્કોહોલ સંયોજનો જોઈને એવું થાય ઘણા બધા હશે, પણ ચિંતા કરવાની નથી, માત્ર 2 જ આપણે આલ્કોહોલ શીખવાના છે. તો એમાં પહેલો જે છે જેનું નામ છે મિથેનોલ, જેનું ફોર્મ્યુલા પણ આપને ખબર છે CH3OH. અહીંયા દર્શાવેલું છે 3 ડાયમેન્શનમાં કે આ જગ્યાએ કાર્બન છે, હાઇડ્રોજન 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 એટલે CH3 અને આ O છે અને H છે. આ ચાર બંધ એકબીજા સાથે સમચતુષ્ફલકી આકારમાં ગોઠવેલા છે એટલે એક ફોર્મ્યુલા દર્શાવેલી છે ત્યાં. અચ્છા, હવે મિથેનોલની ટૂંકનોંધ પૂછાય છે તો મિથેનોલની ટૂંકનોંધમાં કયા કયા મુદ્દા આપણે યાદ રાખવાના છે? તો પહેલા મિથેનોલ એક બીજા નામથી પણ ઓળખાય છે જેનું નામ છે કાસ્ટ સ્પિરિટ. કાસ્ટ એટલે લાકડું. આનું નામ કાસ્ટ સ્પિરિટ કેમ આપ્યું? એટલે કે વુડ સ્પિરિટ. તો શરૂઆતમાં જ્યારે મિથેનોલ શોધાયું હશે ત્યારે એ મિથેનોલ લાકડું જે છે એટલે કે વુડ જે છે, જેને આપણે કાસ્ટ પણ કહે છે, તો લાકડાના વિભંજક નિસ્યંદન દ્વારા એમાંથી મેળવવામાં આવતું હતું. જે તે પેટ્રોલનું કેવું વિભાગીય નિસ્યંદન આપણે જોયું, અથવા ખનિજ કોલસાનું વિભંજન નિસ્યંદન, એવી રીતે અહીંયા આગળ લાકડાનું વિભંજન નિસ્યંદન દ્વારા એને મેળવવામાં આવતું હતું. એટલે એને પહેલા કયા નામે ઓળખવામાં આવતું હતું? કાસ્ટ સ્પિરિટ. અત્યારે ઘણા પણ એને વુડ સ્પિરિટ તરીકે ઓળખાય છે. તો એનું મુખ્ય નામ છે મિથેનોલ. અત્યારે હાલમાં જે મિથેનોલ બનાવવામાં આવે છે એ આ પ્રક્રિયાથી બનાવવામાં આવે છે. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન, જેને જળવાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે, ઝીંક ઓક્સાઇડ, ક્રોમિયમ ટ્રાયઓક્સાઇડ Cr2O3 અથવા તો ZNO, 200 થી 300 એટમ વાતાવરણ અને 573 થી 673 જેટલું તાપમાન. એટલે તાપમાન, આટલું દબાણ અને આ કેટેલિસ્ટ એટલે કે ઉદ્દીપક, એની હાજરીમાં અત્યારે આપણે મિથેનોલ બનાવે છે. ફરીથી, હાલમાં કાર્બન મોનોક્સાઇડના હાઇડ્રોજનીકરણ દ્વારા, હાઇડ્રોજનીકરણ એટલે અહીંયા શું મેળાય છે? હાઇડ્રોજન ઉમેરાય છે. એટલે હાઇડ્રોજનીકરણ દ્વારા મિથેનોલ મેળવવામાં આવે છે. અચ્છા, આગળની વાત કરીએ તો એનો ગુણધર્મ જોઈએ તો રંગવિહીન પ્રવાહી છે. અને ઉત્કલન બિંદુ વાત કરીએ તો 337 કેલ્વિન તાપમાન છે. સ્વભાવે વધુ ઝેરી છે. જો એ ઓછી માત્રામાં શરીરમાં જાય, રાઈટ, ઓછી માત્રામાં લગભગ 10 ml જેટલો પણ જો શરીરની અંદર સીધો જાય તો એ અંધાપો પેદા કરે છે. એટલે દ્રષ્ટિહીન માણસ બની જાય છે, આંખે દેખાતું હોતું નથી. અને જો વધુ માત્રામાં જાય એટલે કે નિયરલી જો 15 ml જેટલો ડાયરેક્ટ સીધો શરીરમાં જતો રહે તો વ્યક્તિ જે છે એનું શું થઈ શકે છે? મૃત્યુ પણ થઈ શકે છે. તો અમે તમારે ડિટેલમાં સમજાવું છું કે મૃત્યુ થવાનું કારણ શું છે, રાઈટ. તો છેલ્લે લાસ્ટ એનો ઉપયોગ, મિથેનોલનો ઉપયોગ ખાસ પેઇન્ટ એટલે રંગ બનાવવા માટે, વાર્નિશમાં દ્રાવક તરીકે, વાર્નિશ અહીંયા મેં ઉદાહરણ લીધેલું છે, અહીંયા જો અહીં લખ્યું છે વાર્નિશ. આપણે પ્લાયવુડ જે છે અથવા તો વુડ છે એની ઉપર તમને ખબર હોય તો પારદર્શક એટલે કે પોલિશ કરવામાં આવે. રંગ એનો એ જ દેખાય લાકડાનો, એકદમ યલોસ એટલે કે પીળા પડતું એક આવું પ્રવાહી હોય છે જેને વાર્નિશ તરીકે ઓળખવામાં આવે છે. એમાં દ્રાવક તરીકે મિથેનોલ વપરાય છે. અને એ લાકડા ઉપર એ જેવી રીતે રંગ કરે છે એવી રીતે રંગ કરીને એની પોલિશ કરવામાં આવે એટલે લાકડાનો રંગ જે છે એનો એ દેખાય, ઓરિજિનલ લાકડું આપણને દેખાય. અને એની ઉપર બીજા કોઈ લીટા કે એવું કશું પડી ના શકે એટલા માટે. અને ફોર્માલ્ડીહાઇડની બનાવટમાં કઈ રીતે તમને ખ્યાલ હશે જ, આપણે શીખી ગયા છે કે ભાઈ મિથેનોલમાંથી ફોર્માલ્ડીહાઇડ કઈ રીતે બને? તો ઓક્સિડેશન કરવાથી મળે. આપણે આગળ શીખ્યા હતા કે આલ્કોહોલ જે છે એનું ઓક્સિડેશન જે ટૂંકનોંધ હતી એમાં આલ્કોહોલનું તબક્કાવાર ઓક્સિડેશન કરીએ તો પહેલાં આલ્કોહોલનું ઓક્સિડેશન કરવામાં આવે તો આલ્ડીહાઇડ બને. આલ્ડીહાઇડનું આગળ ઓક્સિડેશન થાય તો એસિડ બને, કાર્બોક્સિલિક એસિડ બને. એટલે એ ફોર્માલ્ડીહાઇડની બનાવટમાં પણ વપરાય છે. તો આટલી ટૂંકનોંધ છે, ફટાફટ યાદ કરી લઈએ. મિથેનોલ એનું સૂત્ર છે
કાસ્ટ સ્પિરિટ તરીકે ઓળખાય છે, કારણ કે લાકડાના વિભંજક નિસ્યંદન દ્વારા પહેલાં એ મેળવવામાં આવતું હતું. હાલમાં કાર્બન મોનોક્સાઇડ જે છે એના હાઇડ્રોજનીકરણ દ્વારા મેળવવામાં આવે છે. ઉદ્દીપક, તાપમાન, દબાણ તમારે યાદ રાખવું પડશે. રંગવિહીન પ્રવાહી છે, એ બોટલમાં અહીંયા દર્શાવ્યું છે કે આવી રીતે માર્કેટમાં એ મળે છે, રંગવિહીન પ્રવાહી છે. ઉત્કલન બિંદુ છે એનું 337 કેલ્વિન. સ્વભાવ એનો વધારે ઝેરી છે, એટલે જો ઓછી માત્રામાં શરીરમાં દાખલ થાય તો અંધાપો આવે છે, અને વધુ માત્રામાં દાખલ થાય તો મૃત્યુ પણ થઈ શકે છે. અને એનો ઉપયોગ ક્યાં? તો 3 જગ્યાએ ખાસ છે: પેઇન્ટ, રંગ, વાર્નિશમાં દ્રાવક તરીકે અને ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં. બીજા નંબરની જે ટૂંકનોટ છે તેનું નામ છે ઇથેનોલ, જેનું સૂત્ર આપ સૌ જાણો છો, C2H5OH. ઇથાઇલ આલ્કોહોલ પણ કહેવામાં આવે છે એને. ઔદ્યોગિક રીતે એની બનાવટ કેવી રીતે છે દર્શાવેલી છે કે ઇથેનોલનો ઉપયોગ ખૂબ થઈ રહ્યો છે ઇન્ડસ્ટ્રીની અંદર અથવા તો પીણા તરીકે. તો અહીંયા ઔદ્યોગિક રીતેની જે બનાવટ છે એ પદ્ધતિનું નામ છે આથવણ, કારણ કે બહુ સહેલી પદ્ધતિ છે અને જોડે જોડે સસ્તી પણ પદ્ધતિ છે. ઘણી બધી પદ્ધતિઓ છે બનાવવા માટે, પણ સૌથી સહેલી અને ઇઝી પદ્ધતિ છે અને સસ્તી છે. તો આથવણ પદ્ધતિ દ્વારા બનાવવામાં આવે છે મોટાભાગનું ઇથેનોલ અત્યારે. તો આ જોઈ શકો છો બોટલમાં ઇથેનોલ દર્શાવેલું છે, રંગવિહીન છે. ઇથેનોલ જે છે આથવણની કઈ રીતે પદ્ધતિથી બનાવવામાં આવે? તો પહેલું શર્કરા. શર્કરાનું સૂત્ર યાદ રાખીશું આપણે. શર્કરા એટલે સુગર, બરોબર? આપણે ખાંડ જેની વાત કરીએ છીએ. C12H22O11 એટલે કાર્બન 12, હાઇડ્રોજન 22 અને ઓક્સિજન 11. તો આ શર્કરાનું સૂત્ર છે. આપણે છેલ્લા આ પાર્ટ 2માં છેલ્લા ચેપ્ટરમાં આની ખાસ જરૂર પડવાની છે, એટલે સરસ તૈયાર કરી દેજો. હવે આ શર્કરા છે એ ઘણા બધા પદાર્થોમાં હોય. ગળપણ જે પદાર્થોમાં હોય ત્યાં શર્કરા હોય છે. તો અહીંયા ખાસ જ્યારે વાત કરીએ તો સૌથી વધારે ગળા પદાર્થોની વાત અહીંયા છે. તો મોલાસીસ, એક મોલાસીસ નામનો પદાર્થ આવે છે. એ પદાર્થ પહેલાં સમજાવી દઉં શું છે. જો અહીંયા આ મોલાસીસનું એક ઇમેજ અહીંયા દર્શાવેલી છે. આમ જોઈએ તો એકદમ મધ જેવું ઘાટું પદાર્થ દેખાય છે, પ્રવાહી છે, રાઈટ? તો ક્યાંથી મળે? તો જનરલી જ્યારે શેરડીની ફેક્ટરીઓ હોય, જે શેરડીમાંથી ગોળ અને ખાંડ બનતો હોય, તો એ શેરડીની ફેક્ટરીમાં પહેલાં એ શેરડીમાંથી રસ કાઢવામાં આવે. પછી રસની આગળ પ્રોસેસ થાય, તો એ રસને ઉકાળવામાં આવે. ઉકાળીને ઘટ જેવું બને. એમાંથી આગળની પ્રોસેસ કરતાં એમાંથી સુગરના સ્ફટિકો બને, જે આપણે માર્કેટની અંદર વેચાય છે તે. એ જે સુગરના સ્ફટિકો છે એને અલગીકરણ એટલે કે એને દૂર કરવામાં આવે એમાંથી. અને પછીનો જે કહેવાય ને કે ચાસણી જેવો જે ભાગ રહે ને એને કહેવાય છે મોલાસીસ. તો આ મોલાસીસ છે, અથવા શેરડી પોતે, અથવા દ્રાક્ષ, રાઈટ? તો એમાંથી આ સુગર એટલે શર્કરા મળે છે. તો આ શર્કરાનું સૂત્ર છે. એ શર્કરાનું ઇન્વર્ટેઝ નામના ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા થાય. રાઈટ? સૌથી પહેલા શર્કરા જે છે શર્કરાનું ઇન્વર્ટેજ ઉત્સેચક જે છે એની હાજરીમાં એની પ્રક્રિયા થાય છે. અને આ ઉત્સેચકની મદદથી આમાંથી બે પ્રકારના, હવે તમે વિચારશો કે અહીંયા અણુસૂત્ર સેમ છે. જો C6H12O6, બીજાનું પણ અણુસૂત્ર સેમ છે, C6H12O6. એકને કહેવાય છે ગ્લુકોઝ, બીજાને કહેવાય છે ફ્રુક્ટોઝ. આની ડિટેલ આપણે મેં કહ્યું એ પ્રમાણે આપણે આ પાર્ટ 2ના છેલ્લા ચેપ્ટરમાં શીખીશું કે સેમ સૂત્ર છે છતાં નામ કેમ અલગ અલગ છે. અત્યારે આપણે યાદ રાખીશું કે C6H12O6 ગ્લુકોઝ મળે છે, સેમ સૂત્રનો ફ્રુક્ટોઝ મળે છે. ત્યાર પછી એ જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે એનું ખાસ આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા ઝાયમેજ એ ઉત્સેચકનું નામ છે. ક્યાંથી ઉત્પન્ન થાય છે? ઈસ્ટમાંથી. ઈસ્ટ એટલે એક પ્રકારની ફૂગ છે. તો એ ઈસ્ટ જે ફૂગ છે એ પોતે ઉત્સેચક નથી, પણ એ ઈસ્ટમાંથી ઝાયમેજ ઉત્સેચક ઉત્પન્ન થાય છે. અને એ ઝાયમેજ ઉત્સેચક આ જે C6H12O6 છે એમાંથી સરળ પદાર્થ એટલે કે ઇથેનોલનું ઉત્પાદન કરે છે. અને આ પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? આથવણ નામે ઓળખાય છે. 2 માર્ક્સમાં અલગ ટુકડો પૂછાય કે આથવણની પ્રક્રિયાથી શર્કરામાંથી ઇથેનોલ બનાવવાની રીત સમજાવો. તો યાદ રાખીશું. અને જોડે જોડે એક વાયુ ઉત્પન્ન થાય છે જેનું નામ છે CO2.
ફરીથી બે સમીકરણ સિમ્પલ છે. ઔદ્યોગિક રીતે આથવણ દ્વારા ઇથેનોલનું ઉત્પાદન કઈ રીતે કરવામાં આવે છે? શર્કરાનું ઇન્હિબિટર ઉત્સેચક એની મદદથી ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝમાં રૂપાંતર થાય છે, એનું વિઘટન થાય છે એવું પણ કહી શકાય. ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ જે છે એ ઈસ્ટમાંથી ઉત્પન્ન થતા જાયમેજ ઉત્સેચક દ્વારા એમાંથી સરળ રીતે શું મળે છે? ઇથેનોલ મળે છે. આ પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? આથવણ. આમ તો તમને ખબર હશે, આથવણ એટલે આથો આવવો, રાઈટ? આપણે ઘરે ઢોકળા અને ખમણ અને કેક ને એવું જ્યારે બનાવતા હોય ત્યારે અંદર આથો આવે છે ને એનું તમે સાઈઝ જુઓ ને તો વધે છે. તો આથવણ આવે એનો મતલબ આથો આવે એટલે લગભગ કયો વાયુ ઉત્પન્ન થતો હોય? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોય. તો આ પણ આથવણની પ્રક્રિયા છે અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. તો હવે ઇથેનોલ જે છે એકચ્યુઅલી માર્કેટની અંદર જે છે એ કયા નામે ઓળખાય? ડ્રિંક તરીકે, પીણા તરીકે, અને જેને આપણે સાદી દેશી ભાષામાં જેને દારૂ કહીએ છીએ, રાઈટ, વાઇન કહીએ છીએ, આલ્કોહોલ તરીકે પણ ઓળખાય છે. તો અહીંયા બુકમાં એક થોડોક પેરેગ્રાફ આપેલો છે કે ભાઈ કેવી રીતે એ આપણે જે વાત કરીએ છીએ એ દારૂ કેવી રીતે બને છે. આપણે ખાલી જાણકારી મેળવવાની છે કે આવી પદ્ધતિ છે, કારણ કે એ કેમિકલ આપણે જે વાત કરીએ છીએ એ કેમેસ્ટ્રીમાં કેમિકલ તરીકે ઉપયોગમાં કેવી રીતે લેવાય એની વાત કરીએ છીએ આપણે, રાઈટ? તો દારૂ બનાવવા માટે જનરલી શાનો ઉપયોગ થતો હોય છે? દ્રાક્ષ. ઘણા બધા પદાર્થો હોય છે પણ મુખ્ય જે ઉપયોગ થાય છે એ સૌથી વધારે જે બનતો દુનિયામાં દારૂ છે એ શામાંથી બનતો હોય છે? દ્રાક્ષમાંથી બનતો હોય. હવે દ્રાક્ષ જે છે, રાઈટ, તો એ દ્રાક્ષ શર્કરા અને ઈસ્ટનો સ્ત્રોત છે. ઘણું બધું છે દ્રાક્ષની અંદર, સારા એવા પ્રમાણમાં શર્કરા અને કુદરતી રીતે પાછી એમાં ઈસ્ટ પણ છે, એટલે અલગથી ઈસ્ટ લાવવાની જરૂર નથી. અને જ્યારે પાછી પાકી જાય, દ્રાક્ષ કાચી હોય ત્યારે થોડી ખટાશ હોય, પણ જ્યારે સરસ પાકી જતી હોય ત્યારે પાછી ગળી થાય. કેમ ગળી થાય? કારણ કે અંદર કોનો જથ્થો વધે? શર્કરાનો જથ્થો વધે. એટલે શર્કરાનો જથ્થો ઓટોમેટિક પાછો અંદર વધે. શર્કરા કેમ જરૂરી છે આથવણમાં? તો શર્કરામાંથી તો ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ ઉત્પન્ન થાય છે, તો શર્કરાનો જથ્થો વધે. બીજું કે વધારે પાકી જાય અને એને લાંબો સમય સુધી રહેવા દેવામાં આવે તો એની જે બહારની સપાટી છે તે સપાટી ઉપર એક વ્હાઇટ કલરની ફૂગ પેદા થાય છે. આપણા ઘરે દ્રાક્ષ લાવ્યા હોય અને 3-4 દિવસ તમે એને રવા દો તો પાકી જશે. પાક્યા પછી તમે એનું જે મેઇન જે છે હેડ, એમાં તમે જોશો ને જ્યાંથી તોડી છે ત્યાં, તો ત્યાં તમને વ્હાઇટ કલરની ફૂગ જોવા મળશે. અને ધ્યાનથી બિલોરી કાચથી જોશો તો તમને થોડાક તાતણા પણ દેખાવા મળશે. તો આ જે છે એ જે ફૂગ છે વ્હાઇટ, એ કઈ ફૂગ છે? ઈસ્ટ ફૂગ. ઓટોમેટિક અંદર ઈસ્ટ ફૂગ આવે છે. તો સીધી વસ્તુ છે, આપણે આથવણની અંદર બે જ વસ્તુ મેઇન છે, એક ઈસ્ટ અને એક શર્કરા. ઈસ્ટમાંથી કયો ઉત્સેચક છે આપણે આગળ જોયા? જાયમેજ. જાયમેજ ઉત્સેચક ઈસ્ટમાંથી ઉત્પન્ન થાય. ઈસ્ટ પોતે ઉત્સેચક નથી, રાઈટ? ઈસ્ટ તો ફૂગ છે. જો અહીંયા દર્શાવેલી છે, આ માઇક્રોસ્કોપમાં જુઓ તો ઈસ્ટ આવી એક જાતની ફૂગ છે. એમાંથી જાયમેજ ઉદ્દીપક એટલે ઉત્સેચક વપરાય છે, અને શર્કરા તો અંદર છે જ ઓલરેડી દ્રાક્ષમાં. તો એ શર્કરાનું ઈસ્ટના જે એમાં ઉત્સેચક છે જાયમેજ, એના દ્વારા શું થાય છે? આથવાની પ્રક્રિયા થાય. પછી એને કચરવામાં આવે. એટલે જેવી કચરવામાં આવે એટલે સીધી વસ્તુ શર્કરા અને ઈસ્ટ ભેગા થાય, એકબીજાના સંપર્કમાં આવે. કારણ કે ઈસ્ટ બહારની સપાટી ઉપર હતી, શર્કરા અંદર દ્રાક્ષમાં છે, એને છૂંદવામાં આવે અથવા કચરવામાં આવે મશીનોમાં, તો એકબીજાના સંપર્કમાં આવે. અને સંપર્કમાં આવે એટલે પેલી પ્રક્રિયા જે આપણે વાત કરી આથવાની પ્રક્રિયા સ્ટાર્ટ થાય, અને ધીમે ધીમે કયો વાયુ મુક્ત થાય? CO2 વાયુ મુક્ત થાય. આ સમગ્ર પ્રક્રિયા અજારક પરિસ્થિતિમાં કરવામાં આવે, એટલે કે બાયોલોજીમાં શીખ્યા છો હવાની ગેરહાજરીમાં, રાઈટ? હવા હોય તો શું થાય એના પછી હું સમજાવું છું, પણ આખી જે આથવાની પ્રક્રિયા છે અજારક પરિસ્થિતિમાં કરવામાં આવે, એટલે કે હવાની ગેરહાજરીમાં કરવામાં આવે. અહીંયા તમે જુઓ છો, જો આ અહીંયા બતાડેલું છે કે આ જે દ્રાક્ષ છે દેખાય છે, કાળી કાળી દ્રાક્ષ, અને આવી રીતે એને સાદી ભાષામાં કહેવામાં આવે તો સડવામાં આવે, એટલે સડી જાય અંદર, ત્યાં સુધી એને આ રીતે કોહવામાં આવે. પછી એમાંથી ધીમે ધીમે જો આ બધા ફીણ થયું, તમને ખ્યાલ આ છે, આ ફીણ છે ને એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયું. એટલે આવી રીતે દ્રાક્ષને એકદમ સડી જાય, પછી ઘણા દિવસ પછી સડી જાય એટલે પછી એને
મિક્સ કરવામાં આવે, કચરવામાં આવે, પછી ત્યાં મૂકી રાખવામાં આવે, એટલે એમાંથી જો આ આથવાની પ્રક્રિયા દ્વારા દારૂ બનવાનો શરૂ થઈ જાય, રાઈટ? તો આ પ્રક્રિયા છે. ચલો એમાં ઇથેનોલનો એક છેલ્લો એક પોઈન્ટ લઈ લઈએ આપણે. ઇથેનોલની આપણે વાત કરી કે જે દ્રાક્ષ છે એ દ્રાક્ષમાંથી બનાવવામાં આવે. તો આલ્કોહોલની માત્રા જો 14% વધી જાય અંદર, તો જાયમેજની ક્રિયા છે ને એ અવરોધાય છે, એટલે નિરોધાય છે. એનો મતલબ કે હવે આગળ ઉત્સેચક કામ કરી શકતો નથી, પ્રક્રિયાને તે અટકાવે છે. ક્યારે? જ્યારે આલ્કોહોલની માત્રા 14%થી વધી જાય, એ જાયમેજ જે ઉત્સેચક છે એની જે ક્રિયાવિધિ છે એમાં ખલેલ પહોંચે છે. હવે જો આપણી વાત કરીએ, આથવણમાં જો હવા ભળે એનો મતલબ અંદર ઓક્સિજન એડ થાય. જો અંદર ઓક્સિજન એડ થાય, આપણે શીખી ગયા છે, મેં તમને હમણાં જ યાદ કરાવ્યું કે ભાઈ આલ્કોહોલનું ઓક્સિડેશન થાય તો તબક્કાવાર છેલ્લે શામાં રૂપાંતર થાય? ઇથેનોઇક એસિડમાં રૂપાંતર થાય. એટલે આલ્કોહોલ નથી રહેતો. જો હવાની હાજરીમાં આલ્કોહોલ હોય તો એનું ઓક્સિડેશન થાય, ઇથેનોઇક એસિડની અંદર એનું રૂપાંતર થાય, એટલે ઓક્સિડેશન થાય. અને જે આલ્કોહોલીય પીણા છે જે દારૂ તરીકે વપરાય છે, તો એનો જે લોકોનો જે કંઈ ટેસ્ટ હશે એ ટેસ્ટ છે એ શું થઈ જાય? નષ્ટ થઈ જાય છે, બરોબર? અને પછી પીવા લાયક રહેતો નથી. તો એનું કારણ દર્શાવેલું છે. હવે આગળ જે રીતે મિથેનોલના ગુણધર્મ જોઈએ એવી રીતે ઇથેનોલના ગુણધર્મ જોઈએ. રંગહીન પ્રવાહી છે, મેં તમને આગળ એક બોટલ બતાવી, એકદમ પારદર્શક પ્રવાહી પાણી જેવું. એનું ઉત્કલન બિંદુ 351 છે. મિથેનોલનું યાદ રાખવાનું છે, 337 કેલ્વિન હતું. આનું ઉત્કલન બિંદુ છે 351 કેલ્વિન. ક્યાં વપરાય? તો કે રંગ ઉદ્યોગોમાં દ્રાવક તરીકે વપરાય. કાર્બનના અનેક સંયોજનોમાં આપણે જોયું હશે કેટલા આના પહેલાના પાઠમાં પણ કે ઇથેનોલ વપરાતો તો ઇથેનોલમાંથી ઘણા બધા પદાર્થો બનતા હતા. તો ઘણા બધા કાર્બનિક સંયોજનો બનાવવા માટે પણ ઇથેનોલ ઉદ્યોગોની અંદર વપરાય છે. અચ્છા, હવે ઔદ્યોગિકમાં જે આલ્કોહોલ વપરાય, હવે તમને ખ્યાલ હશે કે ભાઈ અત્યારે આ ઇથેનોલ છે એટલે એમાં પાણી ઉમેરીએ તો એક ડ્રિંક બને છે, દારૂ જેને કહે છે. તો એ જે આલ્કોહોલ છે એને બહાર ઉદ્યોગની અંદર જો વેચવું હોય તો બધા એનો દુરુપયોગ કરે, રાઈટ? એ પીવામાં ઉપયોગ કરે. તો એ સીધો આલ્કોહોલ પીવામાં ના વપરાય. એટલે બહાર ઉદ્યોગોમાં જે ઇથેનોલ જરૂર છે, ઇથેનોલને શું કરે છે? તો સીધો ડ્રિંકમાં ના વપરાય. એટલે ઔદ્યોગિકમાં જે આલ્કોહોલ છે એમાં કોપર સલ્ફેટ રંગીન બનાવવા માટે વપરાય. કારણ કે કેટલાક રંગીન પદાર્થો હોય, આપણે વાત કરી ને કે રંગકો બનાવવા માટે વપરાય. તો અહીંયા એ રંગકો અલગ અલગ, જો રંગ ઉદ્યોગોમાં દ્રાવક તરીકે વપરાતો તો અલગ અલગ રંગ માટે, તો અહીંયા કોપર સલ્ફેટ વપરાય છે રંગીન બનાવવા માટે. એટલે એ રંગીન જોઈને ખબર પડે કે આલ્કોહોલ પીવા લાયક નથી. તો અહીંયા કોપર સલ્ફેટ છે, જો ભૂરા કલરનું, તો એ થોડુંક અંદર ઉમેરવામાં આવે છે. એટલે એનો રંગ ચેન્જ થાય એટલે ખબર પડે કે આલ્કોહોલ અંદર કોપર સલ્ફેટ ઉમેરેલું છે. બીજું, અંદર પિરિડીન એડ કરવામાં આવે છે. પિરિડીન એકદમ દુર્ગંધયુક્ત પદાર્થ છે. એટલે જેવું અંદર થોડાક પ્રમાણમાં પિરિડીન, અને આ જે છે ને આ કેમ ઉમેરવામાં આવે છે કે આ એની સાથે કોઈ રિએક્શન નહીં કરે એટલા માટે. જો રિએક્શન કરે તો કોઈ પદાર્થ ઉમેરવાની આવશ્યકતા નથી રહેતી. એટલે કોપર સલ્ફેટ અને પિરિડીન જેવા પદાર્થો ઉમેરવામાં. કોપર સલ્ફેટ કેમ? ખબર પડે કે અંદર આ પીવાલાયક આલ્કોહોલ નથી, રંગીન બને. અને પિરિડીન એકદમ ખરાબ સ્મેલ આવતી હોય, દુર્ગંધયુક્ત સ્મેલ આવે, એટલે એ પીવા માટે આનાથી સાબિત થાય કે એ આલ્કોહોલ પીવા માટે કેવો છે? અયોગ્ય છે. અને આ જે પ્રોસેસ છે એને કહેવાય આલ્કોહોલનું વિકૃતિકરણ. હા, આલ્કોહોલ જે પ્યોર હતો એનું વિકૃતિકરણ કર્યું, હવે પીવા લાયક રહ્યો નથી. તો આ પદ્ધતિને આલ્કોહોલનું વિકૃતિકરણ પણ કહેવામાં આવે છે. હાલમાં ઇથિનના જલીયકરણ દ્વારા ઇથેનોલનો વધુ જથ્થો મેળવાય છે. જો અત્યારે જે આથવન પ્રક્રિયા જે છે ને એ સહેલી પ્રક્રિયા છે, સરળ છે, પણ સમય બહુ જોઈએ. હવે તરત જ આલ્કોહોલ મેળવવું હોય ફટાફટ, કારણ કે આથવાની પ્રક્રિયા તો સડે, પછી પ્રક્રિયા ઉત્સેચકો ધીમે સ્ટ્રક્ચરને તોડે, ત્યારે ઘણા દિવસો લાગે. પણ જે ઝડપથી જોઈતું હોય તો અત્યારે હાલમાં ઇન્ડસ્ટ્રીમાં જ્યારે જોઈએ ત્યારે આટલો બધો સમય હોતો નથી. એટલે ઇથિનના જલીયકરણ દ્વારા ઇથેનોલનો વધુ જથ્થો મેળવાય છે. યાદ હશે, આપણે ઓલરેડી પ્રક્રિયા શીખી ગયા. ઇથિન એટલે CH2 જલીયકરણ યાદ કરો, H2O H+ એસિડિકીકરણ કરીએ
તો અહીંયા આગળ એક જગ્યાએ H ઉમેરાય, એક જગ્યાએ કોણ ઉમેરાય? OH ઉમેરાય. તો થઈ ગયું ને CH3CH2OH એટલે મળી ગયો ઇથેનોલ. રાઈટ. તો આ પ્રક્રિયાથી અત્યારે હાલમાં મેળવાય છે. હવે આ જે ટૂંકનોટ હતી એ ઇથેનોલની હતી. એના પહેલાં આપણે જે ટૂંકનોટ જોઈ એ મિથેનોલની હતી. તો આપણે આ બે જ આલ્કોહોલ સંયોજનો તૈયાર કરવાના છે. આ બંને ટૂંકનોટ તૈયાર કરીને તમારે આજે એને કમ્પ્લીટલી મોઢે લખવાની છે અને લખ્યા પછી પેરેન્ટ્સની સાઇન કરાવવાની છે. આ ખાસ બહુ અગત્યનો મુદ્દો છે, હું તમને સમજાવું છું કે મિથેનોલ છે એ આપણે આગળ શીખ્યા એમ કેવો છે? ઝેરી છે. પણ ઇથેનોલ કરતાં પાછો સસ્તો પણ છે. રાઈટ. કારણ કે એની બનાવટ બહુ સરળ હશે. તો મિથેનોલ પોતે ઝેરી છે. તો તમે ઘણી વખતે એવું પેપરમાં, ન્યૂઝપેપરમાં સાંભળતા હશો કે ભાઈ બિહાર છે કે ગુજરાતનો આ કોઈ પ્રદેશ છે, મધ્યપ્રદેશનો કોઈ આ પ્રદેશ છે જેમાં કેટલાક લોકોએ દારૂ પીતા મૃત્યુ થયું, કેટલાકને હોસ્પિટલમાં દાખલ કર્યા. પછી એક શબ્દ સાંભળ્યો હશે મીડિયા દ્વારા, લઠ્ઠાકાંડ થયો. હા, લઠ્ઠો બન્યો. તો આ લઠ્ઠો શું છે? લઠ્ઠાકાંડ જે છે એ કેમનો કેવી રીતે થતો હોય છે અને એની શું અસરો છે અને કેમ મૃત્યુ સુધી એને એ માનવીને મૃત્યુ સુધી કેવી રીતે પહોંચાડે છે એ થોડીક સમજ આપી દો, બેઝિક માહિતી. તો મિથેનોલ જે છે એનું સૂત્ર તમને ખબર છે કે CH3OH એટલે મિથેનોલ. હવે ઇથેનોલની જે બોટલ છે એમાં ઘણી વખત શું કરે છે, પેલા ભેળસેળિયા હોય એ થોડાક ml ઇથેનોલ હોય અને થોડાક ml એમાં મિથેનોલ એડ કરે, કારણ કે સસ્તો અને ગમે ત્યાંથી મળી શકતો હોય છે. ઇથેનોલ પ્રતિબંધિત છે, ઇથેનોલ બધે નથી મળતું, પણ મિથેનોલ તો ઉદ્યોગ ડાયરેક્ટ સીધું શરીરમાં જવાતો નથી. રાઈટ. મૃત્યુ થઈ શકે એટલે એ બધાને ખબર છે, પણ પેલું સસ્તું બને એટલે પેલામાં નહીં, જે રીતે પેટ્રોલમાં ભેળસેળ કરે તો એવી રીતે અહીંયા આગળ ઇથેનોલમાં મિથેનોલની ભેળસેળ કરે. અને જ્યારે મિથેનોલ ઇથેનોલમાં જાય એટલે એ જે દારૂ બને ને એને લઠ્ઠો કહેવાય. એ દારૂ નથી રહેતો, એક ઝેર જેવું થઈ જાય છે. જો શું થાય છે, હવે જ્યારે એ કોઈ અનનોન વ્યક્તિ દારૂની જગ્યાએ દારૂની સાથે સાથે મિથેનોલ પણ શરીરમાં જ્યારે ધારણ કરે છે ત્યારે એ જેવો અંદર આપણા શરીરમાં જાય છે એટલે આપણા શરીરમાંથી એને ઓક્સિજન મળે છે, એટલે એનું આપણા શરીરમાં ઓક્સિડેશન થાય છે. અને જેવો જઠરમાં પહોંચે છે અને એમાંથી એને ઓક્સિજન મેળવીને ઓક્સિડેશન થાય છે. એટલે તમને ખબર છે કે જ્યારે આલ્કોહોલનું ઓક્સિડેશન થાય છે ત્યારે શું ઉત્પન્ન? H2 દૂર થતો હતો. યાદ કરો, આપણે ઓક્સિડેશન પ્રક્રિયા શીખ્યા. તો આમાંથી H2 દૂર થાય તો શું બની જશે? HCHO, આલ્ડીહાઇડ બની જાય છે. જો એટલે કે મિથેનોલનું ઓક્સિડેશન કરવાથી એમાંથી શું બની જાય? આલ્ડીહાઇડ. અને આલ્ડીહાઇડનું આગળ ઓક્સિડેશન કરવાથી શું બની જાય? એસિડ બની જાય. અને આ બંને શરીર માટે શું કરે? નુકસાન કરે. એટલે કે મિથેનોલ જે છે એ કેમ નુકસાન કરે છે? તો સીધું મિથેનોલ નુકસાન નથી કરતો, પણ એનું ઓક્સિડેશન થવાથી શરીરમાં આલ્ડીહાઇડ અને છેલ્લે એસિડ બની જાય છે અને જે નુકસાન કરે છે. અને આપણે જોયું કે એનું પ્રમાણ જો ઓછું હોય તો અંધાપો લાવે છે અને જો એનું પ્રમાણ વધારે હોય તો એનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે હવે એને શું કરવું પડે? એને ટ્રીટમેન્ટ માટે કદાચ આજુબાજુ ખબર પડે કે ભાઈ આને દારૂ પીવાથી એની શરીરની તબિયત લથડી છે, બગડી છે અને હવે ધીમે ધીમે શ્વાસ પણ નથી લેવાતા, તો અંદર ઓક્સિડેશન થઈને જે મિથેનોલ છે એનું ઓક્સિડેશન થઈને આલ્ડીહાઇડ એસિડમાં રૂપાંતર થતું હશે અને શરીરમાં જતું હશે અને એ બધી ક્રિયાઓને ધીમે ધીમે અવરોધતું હશે. તો તાત્કાલિક આને મંદ કરવા માટે શું કરવામાં આવે? તો એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને આંતરશિરા દ્વારા એમાં પાછો ઇથેનોલ એડ કરવામાં આવે, મંદ ઇથેનોલ C2H5OH, મંદ ઇથેનોલના ઇન્જેક્શન મૂકવામાં આવે, જેના લીધે આની ક્રિયા જે છે ને આગળ જતાં અટકે છે અને કદાચ મનુષ્ય જો તાત્કાલિક ટ્રીટમેન્ટ મળે તો બચી પણ જાય છે. રાઈટ. જો તાત્કાલિક ટ્રીટમેન્ટ ના મળે અને વધારે પ્રમાણમાં મિથેનોલ શરીરમાં જાય તો એનું મૃત્યુ પણ થઈ શકે છે. આ પેરેગ્રાફ બુકમાં સરસ આપેલો છે, શાંતિથી ધ્યાનથી વાંચજો.